ઉપર વિસ્તાર પામેલા શ્રી દ્વારકાધીશ શુભધામ દ્વારા અપરિણિત યુવક યુવતીઓનું જીવનસાથી પસંદગી સંમેલન પૂજ્ય શ્રી ડોક્ટર વાકેશ કુમારજી મહારાજ શ્રીના સાનિધ્યમાં યોજાયું। પ્રભુ શ્રી દ્વારકાધીશની અસીમ કૃપાથી તૃતીય ગૃહ નિત્ય લીલાસ્ત વ્રજેશ કુમાર મહારાજ શ્રીના આશીર્વાદ દ્વારા પૂજ્ય શ્રી ડોક્ટર વાકેશ કુમારજી મહારાજ શ્રી પાવન નિશ્રામાં મુખ્ય મનોરથી તરીકે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સોટા પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મયંકભાઈ ઉર્ફે લાલાભાઈ જી દેસાઈ, જાંબુ ઘોડાવાડાના મુખ્ય મનોરથી સ્વરૂપ અતિથિ વિશેષ પદે યુવા વૈષ્ણવ કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ ડેક્સ, રાકેશભાઈ તલાટી, પુલિકેબ વિશ્વ લાડ સમાજ મુંબઈના ઉપપ્રમુખ અંબુભાઈ એચ શાહ, વલ્લભ સ્ટીલના રાજેશ, પરીખ શાહ, અલ્કેશભાઈ તમાકુવાળા, બિરેન શાહ, ડભોઈ તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ, મહિલા અગ્રણી મીનાબેન મહેતા, કેતુબેન દેસાઈ વગેરેની ઉપસ્થિતિમાં મેમરીઝ વૃંદાવન, ચાર રસ્તા, વાઘોડિયા રોડ, વડોદરા ખાતે યોજાયું હતું। દીપ પ્રાગટ્ય કરતા વચનામૃત દ્વારા જણાવ્યું કે સેટિસ્ફેક્શન એન્ડ સેક્રિફાઈસ દ્વારા ઉપસ્થિત તમામ પ્રભુતામાં પગલાં મળે એવી પ્રભુ શ્રી દ્વારકાધીશ વિનંતી કરી હતી અને મુખ્ય મંડળથી શૈલેષભાઈ સોટા, મયંકભાઈ દેસાઈ અને ડાયસ પર બિરાજમાન તમામ સહયોગી દાતાઓનો આશીર્વાદ પ્રદાન કર્યા હતા। મુખ્ય મનોરથી શૈલેષભાઈ મહેતા સોટા વર્તમાન સમયમાં દીકરીઓની સંખ્યા ખૂબ ઓછી કે ચિંતાનો વિષય છે, ભાગ લેનાર તમામના મનના મનોરથ પૂરા પડે એવા આશીર્વાદ પણ આપ્યા હતા અને પૂજ્ય શ્રીની હાજરીમાં યોજાઈ રહેલ લગ્ન સોમેળાવડો એ ખરેખર વાલીઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે। પ્રારંભમાં પાઠશાળાના બાળકો દ્વારા મંગલાચરણથી શરૂઆત અને ઉપસ્થિત તમામનો સ્મૃતિચિહ્ન મોમેન્ટો દ્વારા પૂજ્ય શ્રીના કરકમલો વડે સન્માનિત કરવામાં આવ્યા હતા। પસંદગી સંમેલનમાં દેશ વિદેશના 136 યુવતીઓ, 664 યુવકો લગ્નોત્સુકો ભાગ લીધો હતો અને સપોર્ટ એન્ટ્રી પણ ઈચ્છુકોને કરવા આપવામાં આવી હતી। સ્થળ ઉપર જન્માક્ષર મેચિંગ માટેની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને જીવન સાથી પસંદગી પુસ્તિકા કીટ પણ આપવામાં આવી હતી। બેઠક મંદિર, વાઘપતિ ફાઉન્ડેશન, દિવ્ય ફાઉન્ડેશન, અન્ન ક્ષેત્ર, સુખધામના તમામ કાર્યકરો ઉમંગભેર સંગઠિત થઈને કાર્યની સફળતા મેળવી હતી અને કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન ડોક્ટર પ્રકાશભાઈ અને બીનાબેન શાહે કર્યું હતું। ખરેખર લગ્ન બહુ અઘરો વિષય છે આજના યુગમાં। અમદાવાદમાં એક મેળાવડામાં હું ગયો એટલે જેમ શૈલેષભાઈએ કીધું કે જલ્દી પ્રોગ્રામ શરૂ થાય, ત્યાં જે કાર્યકરો હતા મને કે જે કેટલા મિનિટ બોલશો? મેં કીધું તમે કહો એટલા મિનિટ। તો એમણે કીધું કે 2 જ મિનિટ જે બોલો તો વધારે સારું। મેં કીધું 1 જ મિનિટ બોલીશ કે લગ્નની શરૂઆત કોમ્પ્રોમાઇઝ થી થાય છે અને લગ્નનો અંત સેક્રિફાઈસમાં થાય છે। જીવનની શરૂઆતની અંદર ઘણા નાના મોટા કોમ્પ્રોમાઇઝ કરવાના હોય છે। શૈલેષભાઈએ કીધું બધા બહુ શાંત બેઠા છે, બધાના દિમાગમાં ગળમથલ ચાલે છે કે આજે થશે કે નહીં, મળશે કે નહીં, મળશે કે